સુરત શહેરમાં પોલીસ વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર વિસ્તારમાં 5 વર્ષીય બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું। આ અંગેની રાંદેર પોલીસને જાણ થતાં 100થી વધુ સીસીટીવી ચેક કરી ગણતરીની કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું હતું। ત્યારબાદ બાળકનો પરિવાર સાથે મિલન થતાં પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ 5 વર્ષનું બાળક ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું હતું। ત્યારબાદ તે થાકી જતા ત્યાં જ સૂઈ ગયું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદના વતની એવા રમીલાબેન અબેસ ડોડિયાર અને તેમના પતિ અભેશ કાળુભાઈ છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમણે સંતાનમાં 3 બાળકો છે, જે બાળકોને મજૂરી કામ દરમિયાન સાથે જ લઈ જાય છે। તેઓ મજૂરી કરતા હોય અને સાથે સાથે બાળકો રમતા હોય છે। ગતરોજ સવારે 10 વાગ્યે રાંદેર શેલ્બી હોસ્પિટલ પાસે મજૂરી કામ અર્થે આવેલ અને સાથે પોતાના બાળકોને પણ લઈ ગયા હતા। અભેશભાઈનો સૌથી નાનું બાળક જયુષ ઉંમર વર્ષ 5, જે નાનું રમતા રમતા ગુમ થઈ ગયું હતું, જેને લઈને શ્રમિક દંપતી ચિંતામાં મુકાયું હતું અને રાંદેર પોલીસ સ્ટેશન સંપર્ક કરતા રાંદેર પીઆઈ આરજે ચૌધરી ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરતા તેના માર્ગદર્શન મુજબ તાત્કાલિક રાંદેર પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ સ્કોડ સ્ટાફના માણસો મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી। 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી જ્યાંથી બાળક પસાર થયેલ તેના સગડ મેળવી સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરી તેનો ફોટો અને વિડીયો શેર કર્યા હતા। તે દરમિયાન પોલીસે આ બાળક રાંદેરના ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી મળી આવ્યું હતું। બાળક તેના માતા પિતાથી ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું હતું। ત્યારબાદ તે ખૂબ જ થાકી જતા ત્યાં જ રોડની સાઈડમાં સૂઈ ગયું હતું। રાંદેર પોલીસ આ બાળક સુધી પહોંચવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો। 10 કલાક સુધી અલગ અલગ ટીમો આ બાળકને સહી સલામત શોધી કાઢવા માટે કામગીરીમાં રાખ્યું હતું। આ બાળકને ખૂબ જ જહેમતથી શોધી કાઢી સફળતા મેળવી હતી। આ બાળકનું શ્રમિક પરિવાર સાથે મિલન કરાવતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા।